અમદાવાદમાં બની ફરી હત્યાની ઘટના। અમદાવાદમાં હજી થોડા દિવસ પહેલાં જ એક સ્કૂલમાં 8મા ધોરણના વિદ્યાર્થીએ 10મા ધોરણના વિદ્યાર્થીની હત્યા કરી દીધી હતી। એની શાહી સુકાઈ નથી, ત્યાં જ ફરીથી બીજી ભયાનક હત્યાની ઘટના સામે આવી છે। સરસપુર વિસ્તારમાંથી એક યુવકનું અપહરણ કરીને કાગડાપીઠ વિસ્તારમાં લઈ જઈને જાહેરમાં તેને તલવારો અને ધારિયાથી કાપી નાખવામાં આવ્યો હતો। હકીકત એ હતી કે આ બે પક્ષો વચ્ચે ચાલતી ગેંગવોરનું પરિણામ હોવાનો મામલો સામે આવ્યો છે। એક ગેંગના માણસે બીજી ગેંગના માણસો ઉપર હુમલો કર્યો હતો। તેનો બદલા લેવા માટે પહેલી ગેંગના માણસો તે બીજી ગેંગના હુમલો કરનાર સભ્યોને શોધી રહ્યા હતા। તે હાથમાં ન આવ્યો મુખ્ય માણસ, પરંતુ તેમની ગેંગનો અન્ય સભ્ય હાથમાં આવી જતા તેને ઉચકીને કાગડાપીઠ વિસ્તારમાં લઈ જવાયો હતો અને ત્યાં જઈને જાહેરમાં તેને તલવાર અને ધારિયાઓના ઘા મારીને કાપી નાખવામાં આવ્યો હતો। જાહેરમાં આવી ઘટના જોઈને લોકો દંગ રહી ગયા હતા। રોડ પર ચારે તરફ લોહીના ખાબોચિયા ઉભરાયા હતા। અમદાવાદમાં આવી ઘટનાઓ ઉપરા છાપરી બની રહી છે, જે ખૂબ જ નિંદનીય, દુઃખદ અને ગંભીર પ્રકારની બાબત છે। લોકોમાં કેમ આવા પ્રકારની બનાવોનો અંજામ આપવા માટે ડર રહ્યો નથી, તે એક બહુ વિચારવાનો વિષય છે અને તે સભ્ય સમાજના લોકો માટે ચિંતાનું કારણ છે।